નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, અત્યારે આપણે ચૂંટણી ચાલી રહી છે, એવામાં શેરબજારમાં આપણે ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। એનડીટીવી પ્રોફિટના એક રિપોર્ટ અનુસાર અમિત શાહે જણાવ્યું છે કે શેરબજારમાં હાલના ઘટાડાને લઈને ચિંતા કરવાની જરૂર નથી। શેરબજારે આ પહેલા પણ 16 વખત ડૂબકી લગાવી છે। તો અમિત શાહે જણાવ્યું કે શેરબજારમાં તમારે અત્યારના ઘટાડાથી ડરવાની જરૂર નથી અને આ તારીખથી આપણને શેરમાં તેજી જોવા મળી શકે છે શેરબજારમાં। તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારતીય શેરબજાર ઘણીવાર ક્રેશ થયું છે। શેરબજારમાં ચાલી રહેલા ઘટાડાએ ચૂંટણી સાથે ન જોવું જોઈએ। શાહ માને છે કે બજારમાં આવેલી નબળાઈનું એક કારણ લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને ફેલાઈ રહેલી અફવાઓ હોઈ શકે છે। આ સાથે તેમણે દાવો કર્યો છે કે સામાન્ય ચૂંટણીના પરિણામો બજાર અને ભાજપ બંને માટે સકારાત્મક રહેવાના છે। અમિત શાહે કહ્યું કે ભલે અટકળોના કારણે બજારમાં નબળાઈ આવી હોય, 4 જૂન પહેલા શેર ખરીદો તે જે તેજીથી વધશે। તેમણે આગળ કહ્યું કે હું શેરબજાર માટે આંકલન ન કરી શકું, પરંતુ સામાન્ય રીતે જ્યારે સ્થિર સરકાર આવે છે તો શેરબજાર વધે છે। એટલા માટે કહી રહ્યું છે કે 400 પાર જઈશું અને મોદીજીની સ્થિર સરકાર આવવાની છે, નિશ્ચિત રૂપથી બજાર ઉપર જશે। અને પછી વાત કરીએ કે બજારમાં ઘટાડાથી ચિંતા કરવાની જરૂર નથી એવું અમિત શાહ જણાવી રહ્યા છે। એનડીટીવી પ્રોફિટના એક રિપોર્ટ અનુસાર અમિત શાહે કહ્યું કે શેરબજારમાં હાલના ઘટાડાને લઈને ચિંતા કરવાની જરૂર નથી। શેરબજારે આ પહેલા પણ 16 વખત ડૂબકી લગાવી છે। નોંધનીય છે કે ગયા થોડા દિવસોથી શેરબજારમાં ઘટાડો યથાવત છે। આજે એટલે કે સોમવારે 13 મેના રોજ બીએસઈ સેન્સેક્સ બપોરે 3 વાગ્યા સુધીમાં 11% વધારા સાથે 72,745.65 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે। ત્યાં 5 કારોબારી સત્રોમાં સેન્સેક્સ 1.37% જેટલો ઘટાડો નોંધાયો છે, જ્યારે ગયા 6 મહિનામાં સેન્સેક્સ 11.94% અને એક વર્ષમાં 16.57% વધ્યો છે સેન્સેક્સ। પછી વાત કરીએ કે મજબૂત છે ભારતની અર્થવ્યવસ્થા। તો કેટલાક દિવસ પહેલા નેટવર્ક એટીનને આપેલા ઇન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ભારતીય અર્થવ્યવસ્થામાં આમૂલ ફેરફારો કર્યા છે અને શેરબજારમાં તેજી જોવા મળી રહી છે। શાહે જણાવ્યું હતું કે એફઆઈઆઈ દ્વારા ભારતીય ઇક્વિટી વેચવા છતાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડોએ શેરબજારોને ઘટવા દીધું નથી। પીએલઆઈ યોજના અને મજબૂત ઇકોસિસ્ટમને કારણે ભારત ઉત્પાદન માટે વિશ્વમાં એક આકર્ષકનું સ્થળ બની ગયું છે। એટલે કે એફઆઈઆઈ દ્વારા ભારતના ઇક્વિટી શેરોમાં વેચાણ છતાં પણ ભારતના બજારમાં ઘટાડો જોવા નથી મળ્યો, કેમ કે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ અને ડીઆઈએ એ શેરોને ખરીદીને શેરબજારને ઘટતું અટકાવ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે તેના વિશે, જેમાં કહ્યું છે કે શેરબજારમાં અત્યારના ઘટાડાથી કોઈ ચિંતા કરવા જેવું નથી અને આવનારા સમયમાં આ શેરબજારમાં આપણને ભારે તેજી જોવા મળી શકે છે। અને તેમણે જણાવ્યું કે મજબૂત સરકાર અને સ્થિર સરકાર આવશે તો આગળ પણ આપણને શેરબજારમાં તેજી સતત ચાલુ રહેતી જોવા મળશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।